વિજ્ઞાનના સૌથી પ્રખ્યાત ચાર્ટમાંથી એક. આ ખાલી થોડાક ખાનાઓનો સંગ્રહ નથી, પણ આખું બ્રહ્માંડ છે જે એક કોડમાં છુપાયેલું છે. તો ચાલો આજે આપણે આ કોડને ઉકેલવાની કોશિશ કરીએ. તો સૌથી પહેલો સવાલ મનમાં એ જ આવે, ખરું ને, કે ભાઈ આ આવર્ત કોષ્ટકનો આકાર આવો અજીબ કેમ છે? પણ આ કોઈ રેન્ડમ ડિઝાઇન બિલકુલ નથી. હકીકતમાં આનો જે આકાર છે ને, એ જ તો બ્રહ્માંડના દરેક પદાર્થના ગુણધર્મોનું આખું રહસ્ય ખોલી નાખે છે. આને ખાલી એક ચાર્ટ તરીકે ન જોવો જોઈએ. એના કરતાં આને પદાર્થનો એક જીવંત નકશો સમજો. એક એવી ભાષા જે આપણને સમજાવે છે કે આખું બ્રહ્માંડ બન્યું કેવી રીતે છે. કુલ મળીને 118 તત્વો, હાઇડ્રોજનથી લઈને ઓર્ગેનેશન સુધી. આપણે જે કંઈ પણ પદાર્થ વિશે જાણીએ છીએ એ બધો જ આ એક જ નકશા પર એની પોતાની એકદમ ચોક્કસ જગ્યાએ ગોઠવાયેલો છે. તો ચાલો હવે આ નકશાને વાંચતા શીખીએ. એની ભાષાને સમજવા માટે આપણે એના બે મુખ્ય નિયમો જાણવા પડશે: એની આડી હરોળ અને એના ઊભા સ્તંભ. જુઓ, જે આડી હરોળ છે, જેને આવર્ત કહેવાય છે, એ પરમાણુના એનર્જી લેવલ જેવી છે. કુલ 7 હરોળ છે, એટલે કે 7 મુખ્ય એનર્જી લેવલ. જાણે કોઈ મોટી બિલ્ડિંગના 7 માળ હોય ને, બસ એના જેવું જ. પણ સાચો જાદુ તો આ ઊભા સ્તંભોમાં છે, જેને આપણે સમૂહ કહીએ છીએ. એક જ સમૂહના બધા તત્વો જાણે એક પરિવાર જેવા હોય છે. એમની સૌથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા એકસરખી હોય છે, એટલે એમનું વર્તન અને ગુણધર્મો પણ લગભગ એક જેવા જ હોય છે. તો આનો સીધો સાદો મતલબ એ થયો કે જે આડી હરોળ છે એ તત્વનું કદ અને એની એનર્જી નક્કી કરે છે, જ્યારે ઊભા સ્તંભ એ નક્કી કરે છે કે એ તત્વ બીજા કોની સાથે, એમ કહીએ કે દોસ્તી કરશે અને કેવી રીતે રિએક્ટ કરશે. પણ એક વાત છે, આટલી સુંદર અને એકદમ વ્યવસ્થિત ગોઠવણ કંઈ રાતોરાત નથી થઈ ગઈ. એની પાછળ વૈજ્ઞાનિકોની વર્ષોની મહેનત અને કેટલાય નિષ્ફળ પ્રયોગોની એક લાંબી વાર્તા છુપાયેલી છે. શરૂઆતમાં ડોબેરીનર જેવા વૈજ્ઞાનિકોએ 3 તત્વોના ગ્રુપ બનાવ્યા. પછી ન્યૂલેન્ડે સંગીતના સૂરની જેમ અષ્ટકનો નિયમ આપ્યો. પણ આ બધા નિયમો જેવા નવા તત્વો શોધાતા ગયા ને, એમ તૂટતા ગયા, જાણે સંગીત બેસૂરું થઈ ગયું. અને પછી આખી વાર્તામાં એન્ટ્રી થઈ દિમિત્રી મેન્ડેલેવની. એમના ફક્ત એક જ વિચારે વિજ્ઞાનની આખી દિશા જ બદલી નાખી. એમનો જે મૂળ સિદ્ધાંત હતો ને, એ એકદમ સરળ પણ ક્રાંતિકારી હતો કે ભાઈ, જો તત્વોને એમના પરમાણવીય દળના હિસાબે ગોઠવવામાં આવે તો એમના ગુણધર્મો એક નિયમિત અંતરે વારંવાર પાછા આવે છે. આ ખાલી એક અવલોકન નહોતું, આ તો કુદરતનો એક નિયમ હતો. અને અહીં જ એમની અસલી જીનિયસ દેખાય છે. એમણે ખાલી એટલું જ નહોતું કર્યું કે જે 63 તત્વો એમને ખબર હતા એને ગોઠવી દીધા. ના, એમણે તો એનાથી પણ એક કદમ આગળ જઈને ભવિષ્યમાં જે તત્વો શોધાશે ને, એના માટે હિંમતભેર ખાલી જગ્યાઓ છોડી દીધી. અને વાત અહીં પૂરી નથી થતી. એમણે એ અજાણ્યા તત્વોના ગુણધર્મો કેવા હશે એની પણ એકદમ સચોટ આગાહી કરી દીધી હતી. જરા વિચારો. જો કે એમની આ માસ્ટરપીસમાં એક નાની એવી ખામી હતી: હાઇડ્રોજન. એ એવું તત્વ હતું કે ક્યારેક એક પરિવાર સાથે ભળતું તો ક્યારેક બીજા પરિવાર સાથે. એટલે એને ક્યાં મૂકવું, એ એક મોટો કોયડો બની ગયો હતો. અને આ કોયડાનો ઉકેલ તત્વના વજનમાં નહોતો, પણ એની અસલી ઓળખમાં છુપાયેલો હતો. અને કોઈપણ તત્વની સાચી ઓળખ એના પરમાણુ ક્રમાંકથી થાય છે. આ બંને વચ્ચેનો ફરક નાનો છે, પણ ખૂબ જ મહત્વનો છે. જુઓ, પરમાણવીય દળ એટલે પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો જે બદલાઈ શકે છે. પણ પરમાણુ ક્રમાંક એટલે માત્ર પ્રોટોનની સંખ્યા, જે તત્વનો પોતાનો એક યુનિક આઈડી નંબર છે. અને જેવી તત્વોને પરમાણવીય દળને બદલે પરમાણુ ક્રમાંક પ્રમાણે ગોઠવવામાં આવ્યા, બસ બધું જ પોતાની સાચી જગ્યાએ એકદમ ફિટ બેસી ગયું. મેન્ડેલિવના કોષ્ટકની જે પણ નાની મોટી ભૂલો હતી એ બધી દૂર થઈ ગઈ અને આપણને આજનું આધુનિક આવર્ત કોષ્ટક મળ્યું. તો હવે જ્યારે આપણી પાસે આ પરફેક્ટ નકશો છે, તો એનો ફાયદો શું? ફાયદો એ છે કે હવે આપણે તત્વોના વર્તનની ભવિષ્યવાણી કરી શકીએ છીએ. આ કોષ્ટક આપણને કેમિકલ રિએક્શનના રહસ્યો સમજાવે છે. ઉદાહરણ તરીકે, પરમાણુની સાઇઝનું વલણ જુઓ. જેમ જેમ આપણે કોઈ હરોળમાં ડાબેથી જમણે જઈએ, પરમાણુ નાનું થતું જાય છે. પણ જો કોઈ સમૂહમાં ઉપરથી નીચે આવીએ તો એ મોટું થતું જાય છે. મતલબ કે આ કોષ્ટકની ગોઠવણીમાં જ એના ગુણધર્મોનો કોડ છુપાયેલો છે. તો આ ખાલી એક સાયન્સનો ચાર્ટ નથી, આ તો બ્રહ્માંડની ભાષાનું એક વ્યાકરણ છે.
એ આપણને બતાવે છે કે દુનિયાનો દરેક પદાર્થ એક નિયમથી, એક પેટર્નથી બંધાયેલો છે. સવાલ હવે એ છે કે આ નિયમોની પાછળ બીજા એવા કયા ઊંડા રહસ્યો છુપાયેલા છે જે હજુ શોધવાના બાકી છે.